અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલન પાર્ટ 2 ને લઈને પરેશ ધાનાણીની તબિયત લથડેલી છે। અમરેલીમાં નારી સ્વાભિમાન ન્યાય આંદોલન પાર્ટ 2 ને લઈને પરેશ ધાનાણીની તબિયત લથડેલી છે। ડોક્ટરની ટીમે પરેશ ધાનાણીને સમજાવ્યા અને શુગર લેવલ 64 પર થતા ડોક્ટરની ટીમે લિક્વિડ પીવાનો આગ્રહ કરેલો હતો। ડોક્ટરની ટીમે જણાવેલું હતું કે જો શુગર લેવલ ઘટશે તો હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડશે। પીડિતાને ન્યાય મળે તે માટે છેલ્લા 2 દિવસથી પરેશ ધાનાણી સહિતના નેતાઓના ઉપવાસ ચાલી રહ્યા છે। સરકાર સમક્ષ ન્યાયની માંગ સાથે પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠેલા છે। અને નોર્મલ છે અત્યારે શુગર થોડુંક ઓછું છે 68 છે પહેલાં 1 કલાક પહેલાં કીધું એની કરતાં થોડુંક વધારે આવ્યું છે પણ હજી ગંભીર કહેવાય ઠીક છે હજી આની કરતાં ઓછું જશે તો હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડશે।